ટીમને હે ને ઇન્ટરનેશનલમાં રમાડવા હે. એમ બાકી ટ્રેક્ટર હણગાયરું એને ટ્રેક્ટરનો પહેલેથી એવો શોખ હે. જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. આજે આપણે હે ને ખાતર ભરવા જવાનું છે, એટલે આપણા જે દાયરામાં હે ટ્રેક્ટર ને જીસીબી ને બધું લઈ ને આમ ધારમાં જવાનું છે. જ્યાં હે ને ખાતર ને હે આપણે ચાર આગળથી ખાતર લીધું છે, તો અહીંયા ખાતર ભરવા જવાનું છે ડાયરેક્ટ. તો તમે વ્લોગ જોતા રહેજો, તમને ખૂબ મજા આવશે. ને અહીંયા ખાતર ભરી ડાયરેક્ટ આપણે જ્યાં બજાને સપ્તાહ ચાલુ છે ત્યાં જવાનું છે ને અહીંયા આપણે બધે તમને દેખાડી દેશું, ખૂબ મજા આવશે. તો અટાણે હે ને હવે જો ખાતર ભરાવું ચાલુ થઈ ગયું છે જીસીબીથી. જો ટ્રેક્ટર ટોલીમાં હે ને ખાતર ઠલવે છે, જીસીબીથી ભરે છે ડાયરેક્ટ. તો એ હે ને એમાં ભરી ને જવા દેવાનું છે બીજી જગ્યાએ, અહીંયા ઠલવવાનું છે. સામે જે ઝૂંપડા દેખાય ને અહીંયા ચારણ એ છે ને આ ખાતર એનું છે, એના આગળથી આપણે લીધું છે. અટાણે હે ને હું ગાડીને માથે બેઠો હોઉં ને અહીંયા પવન ચક્કીનો સાયો છે, તો જોઈ લ્યો અહીં ઉડજાન થાંભલો સાંય બેઠો હોઉં, બીજે ક્યાંય સાયો નથી. તો હવે હે ને ખાતર હરાઈ ગયું છે ને ટ્રેક્ટર જીસીબી બે જાય છે ને આપણા હે ને યોગેશભાઈ છે. યોગેશભાઈ કેમ બાકી ટ્રેક્ટર હણગાયરું એને ટ્રેક્ટરનો પહેલેથી એવો શોખ છે. તો યોગેશભાઈના ટ્રેક્ટર માટે 1 લાઈક તમે કરતા જજો. તો મિત્રો આપણે હે ને બજાણા ગામમાં બેઠા હે, અહીંયા સામું છે હિતરાઈમાનું મંદિર. આપણો ભાઈ પણ બેઠો હોય જસોભાઈ અને પ્રદીપ ને હજી છે ને 2-3 વાર રમે છે. જો તમને બતાડી દઉં કેમ બાકી પ્લેયર હોય જોઈ લ્યો રમે. વોલીબોલમાં મંડાણા છે. તો આ બધે છે ને દડો ખોઈ લીધો છે. દડો તો બનાવેલ નહોતો, આ હતું ઓલું પ્લાસ્ટિકના જબલાનું બનાવેલ હતો દડો, તો એને આને માથ ચડાવી દીધો. તો વરી હવે બનાવે છે જો બધા હવે ગોતી ને એક અહીં માથે ચડી ગયો. જોઈ લ્યો કેમ બાકી કારીગરી માથે જઈડું તો પાછું આવતો રહ્યો હે. જઈડું અહીંયાથી કઈ જઈડું હા તો એ આલી જાય. હા તો એ રિદ્ધેશભાઈ બધા હે ને રમવામાં આલીએ કેમ બાકી બધા પ્લેયરો અને ઇન્ટરનેશનલમાં રમાડવા હે. જોઈ લ્યો બધા કેમ બાકી ઊંચાઈના બધા હે ને ઠેકડા મારે છે. તો હવે હે ને અમે બધા હે ને વોલીબોલ રમવા ચડી ગયા હે. કેમ બાકી જો વોલીબોલની આખી ટીમ છે. આ ટીમને હે ને ઇન્ટરનેશનલમાં રમાડવા છે. ખૂબ જ ડેન્જરસ ટીમ છે, જોઈ લ્યો તમે. આમાં બધા પ્લેયર છે ને આમ નેક્સ્ટ લેવલ છે. એક પ્લેયરમાં હે ને આમ ઘટે નહીં એવા પ્લેયર છે. જો તમે આ ટીમ જો ગમે ત્યાં રમવા જાય ને તો સામેવાળી ટીમને હે ને હરવીને જ આવે એવી ટીમ બનાવી છે. જો કેમ બાકી એક પ્લેયરમાં આમ હે ને એટલી આવડત છે ને કે બધા હે ને ગોલ્ડ મેડલ લઈ આવે એમ છે. જો હવે હે ને બધા વોલીબોલ રમીને થાક્યા હે, બધા ઉપડી ગયા પાણી પીવા. આપણે એને ભેગા જાય. તો હવે હે ને બધા ભાઈબંધુ આપણે હે ને ખાવા બેસી ગયા હે. જો કેમ બાકી લાઈનમાં ને આપણે થારી અહીંયા લઈ આવ્યા હે. તમે વેરાયટી જોઈ લ્યો કેમ બાકી બેઠા. તો બધે ભેગો હવે હું હે ને ખાઈ લઉં. આપણે હે ને હજી બજાણે હે ને બજાણે હે ને કલાકાર આવવાના હે, તો આપણે હે ને કલાકાર જોવાના હે ને આપણા બધા ભાઈબંધુ અહીંયા જ છે. એવું તમને બતાડી દઉં. જો આ બધા હે ને હજી અહીંયા જ છે ને આપણે અહીંયા જ છે. બહુ જોરદાર કલાકાર આવે છે, તો હે ને તમને જોવાની ખૂબ મજા આવશે. તો હે ને તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને ખૂબ જોવાની મજા આવશે. કલાકારમાં હે ને લાખણસિંહ ગઢવી અને મયુર દવે એ 2 કલાકાર છે. બહુ જોરદાર કલાકાર છે ગાવામાં. તો આપણે અહીંયા જવાના હઈ અટાણે આપણે અહીંયા હઈ મંદિરે જો ને થોડીક પછી આપણે અહીંયા જવાના હઈ. હજી કલાકારને કંઈ ચાલુ નથી થયો, તો ચાલુ થાય એટલે તમને બતાડો. હાલની કિંમત છે એટલા માટે રૂપિયા નાખવા પડે છે ભાઈ. આમ હાલ્યો આવતો હોય ને તો રૂડો લાગે. હાથી જેવા જનાવરને કેળા બદલાવા પડે. તારી હું તમને હે ને બતાડી દઉં જરીક હે ને કેવો મંડપ ને હે એ બધું. જો આ પ્રમાણે કે કાંઈ મંડપ ને હે ગોઠવેલું. તમે કિંબા કે લાઇટું હે અને હવે તો પ્રોગ્રામે ચાલુ થઈ ગયો છે, તો તમને અંદરનો બધો નજારો બતાડી દઉં. તો આ પ્રકારે અહીંયા ગેટ છે. તો ચાલો હવે આપણે ગેટની અંદર જઈ ને તમને હે ને કલાકાર દેખાડી દઉં. જો અહીંયા લાઇટું વાળો ગેટ છે. દિનેત લાઇટું કંઈ આમાં ના દેખાતી, અટાણે કેમ બાકી આવ ઝગમગારા કરે. તો ચાલો હવે અંદર જઈએ.
મને કૃષ્ણ જોયા ના શ્રી રામ આલો રે એ જીવ જાવે ને મારો પ્રાણ જાવે જીવ જાવે ને મારો પ્રાણ જાવે કાનુડા ઠાકરી ના માર મારો જીવ જાવે વાલી ખાના નાથ મારો આધાર સુખ છે એને મને માયા લગાડી દીધી માયા આદેશ એને મને માયા લગાડી મારા પામ્યા એને મને માયા લગાડી મારા પામ્યા એને મને માયા લગાડી કાનુડા ઠાકરી ના માર મારો જીવ જાવે દી કરતા હે જે કિંબા કે વાંસળી ને ચમકે લાઇટો ને જો માથે ઓલા ઝુમક ને એ કિંબા કે જગમગારા કરે જો અહીંયા ઓલા હે સામે પડદા રાખેલા એમાંય દેખાય છે ને પંખા ને માથે ફુવારા ને બધું જમાવટ વાળું છે બહુ જોરદાર કલાકાર હે આમ સાંભળવાની મજા આવે એમ તો આપણે છે ને હવે બહાર આવી ગયા હે ને વાં જોઈ લો મંડપ છે ને અહીંયા છે ને હજી તો આવું કલાકાર ચાલુ છે પણ હવે તો મોડું બહુ થઈ ગયું 12-1 વાગી ગયા હે તો હવે આપણે જવાનું ડાયરેક્ટ ઘરે ને તો આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં તો આ વિડીયો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ને કલાકાર કેવા લાગ્યા જરીક કહી દેજો તમે